તો આજે વડાપ્રધાન મોદીએ કર્યું છે 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ। જી હા, સ્વામિત્વ યોજના હેઠળ આ પ્રોપર્ટી કાર્ડ 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના 230થી વધુ જિલ્લાઓના 50,000થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને આપવામાં આવ્યા છે। આ યોજનાના કારણે બેંક લોન સરળતાથી મળી શકશે। ઉલ્લેખનીય છે કે સ્વામિત્વ યોજના માટે 3.17 લાખથી વધુ ગામોમાં ડ્રોન સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે, જે લક્ષ્યાંકિત ગામના 92%ને આવરી લેશે। અત્યાર સુધીમાં 1.53 લાખથી વધુ ગામો માટે લગભગ 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ઉત્તરાખંડ હરિયાણામાં સંપૂર્ણ રીતે લાગુ થઈ ચૂક્યું છે। લાભાર્થીઓ સાથે વાતચીત કરતા પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે આ યોજનાથી ગામડાઓમાં ગરીબી દૂર કરવામાં પણ મદદ મળશે। कि ड्रोन की मदद से देश के गांव-गांव में घरों की जमीनों की मैपिंग कराई जाएगी। गांव के लोगों को उनकी आवासीय संपत्ति के कागज दिए जाएंगे। आज हम इस योजना का लाभ मिलते जब देख रहे हैं तो मन को एक संतोष मिलता है कि चलो गांव का गरीबों का हम काम कर पाए। तो आपने जણાવી દઈએ કે શું છે સ્વામિત્વ યોજના। સ્વામિત્વ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલવામાં આવતી આ યોજના છે। પીએમ મોદીએ 24 એપ્રિલ 2021ના રોજ 9 રાજ્યોમાં આ યોજનાને પાયલટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરી હતી। આ યોજનામાં ડ્રોન ટેકનોલોજી દ્વારા જમીનનું મેપિંગ અને માલિકોને રોકડ તેનો રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે। પછી મિલકત માલિકોને કાર્ડ આપવામાં આવે છે। જમીન વિશેની સંપૂર્ણ માહિતી આ કાર્ડમાં ઉપલબ્ધ હોય છે। સરકાર આ સ્કીમ દ્વારા પ્રોપર્ટીનું મુદ્રીકરણ સરળ બનાવવા માગે છે, જેથી જો કોઈ વ્યક્તિ બેંકમાંથી લોન લેવા માગે છે તો તેને વધારે ભાગવું ન પડે। તેની સાથે જ મિલકતને લગતા વિવાદો ઓછા કરવા અથવા દૂર કરવામાં પણ મદદ મળશે। પ્રોપર્ટી કાર્ડ મળતા ગ્રામીણ લોકોને મિલકતના કબજાના રેકોર્ડ અને માલિકીનું પ્રમાણપત્ર મળશે। हमारे देश में 6 लाख से अधिक गांव है। इनमें से करीब करीब आधे गांवों में ड्रोन से सर्वे हो चुका है। कानूनी दस्तावेज मिलने के बाद लाखों लोगों ने अपने घर, अपनी संपत्ति के आधार पर बैंकों से लोन लिया है। इस पैसे से उन्होंने गांव में अपना छोटा मोटा व्यापार शुरू किया।